નમસ્કાર, હું પ્રવીણ. માવઠાની આફતની વાત કરીશું, ટૂંકવો ને ટચ. કેમ કે પૂર, અતિવૃષ્ટિની સહાય તો ચલો ચૂકવાઈ રહી છે માત્ર 4 જિલ્લામાં. ગઈકાલે રાઘવજી પટેલે આંકડો પણ આપ્યો, 100 કરોડથી ઉપરની સહાય ચૂકવાય. 546 કરોડનું પેકેજ છે. બાકીના 8 જિલ્લામાં સર્વે ચાલી રહ્યો છે. પણ હાલ આવનાર 3 દિવસોમાં, આજનો દિવસ પણ હતો, પણ નસીબ સારું આજે કંઈ માવઠું ન થયું. પણ આવતા 3 દિવસ માટે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે માવઠું થવાની શક્યતા છે. કમોસમી વરસાદ. તો આ આફત ચર્ચા એટલા માટે ગોઠવી છે કેમ કે માહિતી તમામ લોકો સુધી પહોંચે. કેમ કે દરેક વખતે આપણે કોઈ ને કોઈ રીતે આયોજનમાં કચાશ છૂટી જતી હોય છે. એ કચાશ ન રહે. કેમ કે આજે પણ દેશમાં સરકારી આંકડા મુજબ 7 કરોડ ટન અનાજ બગડી અથવા પલળી જાય છે, ખરાબ થઈ જાય છે. 7 કરોડ ટન. ચીનમાં 9 કરોડ ટન. ચીન પહેલા ક્રમે છે. તો આ પરિસ્થિતિમાં આપણે હાલ જે કપાસ, મગફળી સહિતના પાકોની ખરીદી થઈ રહી છે, તો સૌરાષ્ટ્રના 56 યાર્ડોમાં ફેસિલિટીઝની દ્રષ્ટિએ કોની પાસે કેટલી જગ્યા, તેમનું આગોતરું આયોજન, તંત્રનું આગોતરું આયોજન. આમ તો તંત્રે આજે મોટા ભાગે તમામને મેસેજ પાસ કરી દીધા છે કે 2-3 દિવસ સુધી ખરીદી નહીં થાય. રાજકોટ જેવા માર્કેટિંગ યાર્ડમાં પણ અને ગોંડલ જેવા માર્કેટિંગ યાર્ડમાં પણ જે નવી ખરીદી છે આજે કરવાની હતી, ન કરવામાં આવી. પણ જે સ્ટોક છે, રાજકોટમાં તો નથી, પણ ગોંડલ, જામનગર તમામ જગ્યાએ સ્ટોક છે. જેમ કે ખુલ્લામાં ગુણીઓ પડી હોય તો શક્યતા છે નુકસાનીની. હવે થોડા એ આંકડા પણ ચલાવો કયા કયા જગ્યાએ માવઠાની આગાહી છે. કેમ કે 18 નવેમ્બર એટલે કે આવતીકાલે ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ દક્ષિણ ગુજરાતમાં આગાહી છે. અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને દીવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે. આ 18 તારીખની વાત થઈ. 19 તારીખે પણ આગાહી કરવામાં આવી છે કે માવઠું પડી શકે. 19 નવેમ્બરે દમણ, દાદરા નગર હવેલી, આણંદ, મધ્ય ગુજરાત પણ આવી જાય. દાહોદ, પંચમહાલ, અમરેલી અને ભાવનગર. અમરેલી અને ભાવનગર સતત 2 દિવસે આગાહી છે. અને 20 નવેમ્બરે ડાંગ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી. તો આ એ આંકડાઓ છે. પણ મેં આયોજનની વાત કરીને કે એપીએમસી માટે એપીએમસીમાં કેટલી સુવિધા, કોણ ક્યાં સત્તામાં છે એની વાત પણ બાદમાં કરીશું. પણ 7 કરોડ ટનનો આંકડો આપ્યો તો આપણે પણ જાણીએ છીએ ઘણી વખત આયોજનના અભાવે ઘણો બધો સ્ટોક, મતલબ કે મગફળી, કપાસ પલળી જતા હોય છે. ખેડૂતો વેચવા આવી રહ્યા છે, ટેકાના ભાવની પ્રક્રિયા ચાલુ છે, તેની પણ બમ્પર ખરીદી થઈ રહી છે. પણ આ જે આગાહી છે, આગાહી સામે આપણી સ્થિતિ અને આયોજન શું? આજ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જોડાશે ભાજપના પ્રવક્તા તરીકે કિશનસિંહ સોલંકી જોડાશે. ટૂંક સમયમાં જ કોંગ્રેસના નેતા અને સૌરાષ્ટ્ર એપીએમસીમાંથી ચેરમેન તરીકે અતુલ કમાણી જોડાશે અને મધુભાઈ ધોરાજીયા કૃષિ નિષ્ણાંત જોડાશે. જોડાય એટલે આપણી સામે આવશે કિશનસિંહ સોલંકી. આયોજન આપણે જાણીએ છીએ કે આયોજનના અભાવના કારણે ઘણી વખત આમાં એપીએમસીની પણ જવાબદારી બને, તંત્રની પણ જવાબદારી બને. પણ આ જરૂરી છે કે 3 દિવસ આપણે જે થપાટમાંથી બહાર આવ્યા છે, પૂર હોય, અતિવૃષ્ટિ હોય, અછત હોય, જેનો હજુ મોટાભાગની જગ્યાએ સર્વે ચાલુ છે. હજુ 4 જિલ્લામાં પૂરતી સહાય ચૂકવાઈ નથી, પ્રક્રિયા છે ચાલુ, ચૂકવાઈ રહી છે, ખરીદી થઈ રહી છે. તો ખાસ બાબતો કઈ જે તંત્રએ તૈયારી કરી છે? આમ તો મેસેજીસ તો મોકલાવી જ દીધા છે, છતાં પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલી કમી છે આપણે જાણીએ છીએ. કઈ કઈ એપીએમસીમાં શું શું હાલત છે, ક્યાં છાપરા નથી એ પણ જાણીએ છીએ. તો આ પરિસ્થિતિમાં માવઠા સામે તૈયારી કેવી? ગુડ ઇવનિંગ પ્રવીણ. શ્રી બનાસકાંઠાના પૂરથી લઈને અત્યાર સુધી ગુજરાત દરેક તબક્કે જ્યારે કુદરતી આફતો ગુજરાત પર ત્રાટકે છે અને હવે વર્ષમાં 1-2 વખત આપણે આવી આફતોનો ભોગ છેલ્લા 2-3 વર્ષોથી બની રહ્યા છીએ, ત્યારે ચોક્કસપણે ગુજરાત સરકાર એસડીઆરએફ દ્વારા, એનડીઆરએફ દ્વારા, પોતાના સરકારી તંત્ર દ્વારા, રેસ્ક્યુ ટીમો દ્વારા, એપીએમસી, કલેક્ટર્સ, જિલ્લા ખેતી અધિકારીઓ અને જે પણ સરકાર પાસે માળખું છે, માળખા દ્વારા તંત્રને ખડે પગે અને ફોરકાસ્ટ ઉપર, નહીં કે જ્યોતિષીઓની આગાહી ઉપર, ફોરકાસ્ટ ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 18 થી 23 નવેમ્બર વચ્ચે સૌથી વધારે મેક્સિમમ શક્યતાઓ કાલની છે. ઘણી વખત હવામાન વિભાગની આગાહી કરતા અંબાલાલ સાચા પડે. હા, એટલે ધ પોઈન્ટ ઇઝ ધેટ કે કાલે 58% સાયન્ટિફિકલી 58% શક્યતાઓ કાલે છે. પછી 23% છે 19 તારીખે અને પછીના દિવસોમાં ફરી પાછું નોર્મલ થાય છે. એટલે લેટ્સ સી, હોપ ફોર ધ ગુડ કે એવું કંઈ ના થાય. પણ ચેતવણી છે અને ચેતવણી હોય ત્યારે સરકારે ચોક્કસપણે પગલાં લેવા પડે. સરકારે તમામ તંત્રને સૂચનાઓ આપી છે. જે ઉઘાડામાં પડી રહેલું અનાજ એને ઢાંકવાનું, એને ગુણોમાં ભરવાનું, એને યોગ્ય સ્થાને સલામત ખસેડવાનું ચોક્કસપણે તંત્રએ સૂચનાઓ જિલ્લા કલેક્ટરોને, ડીડીઓને, એપીએમસીઓને ઓલરેડી પહોંચાડી દીધી છે. કિશનસિંહ, મેં તમે સારી વાત કરી, તાવતીમાં પણ ઘણી બધી આપણે તૈયારીઓ કરી, તેનું રિઝલ્ટ પણ મળ્યું.
અને પણ આપણે સાણંદમાં એક ગોડાઉનમાં છાપરું ઉડી ગયું હતું. આપણે જાણીએ છીએ કેટલા દિવસે એ વાતની ચર્ચા ચાલી હતી, છાપરું કેટલા દિવસે નંખાયું. એક એ મુદ્દો છે. બીજો મુદ્દો હું ખાતરની આજે એટલા માટે વાત કરીશ, આયોજનની વાત જે છે. કેમ કે વીજળી પાણી દરેક વખતે આયોજન સરકાર પોતાની રીતે કરે છે. મનસુખ માંડવિયા એવું સ્ટેટમેન્ટ લાસ્ટ ટાઈમે ડિબેટમાં હતા, લાસ્ટ ટાઈમે એ પહેલા હિતેન્દ્ર પટેલ પણ ડિબેટમાં હતા. અત્યારે હજી આજની તારીખે પણ ખાતરની અછત હિતેશ પટેલ પણ સ્વીકારી, કિસાન સેલમાંથી ભાજપના. મનસુખ માંડવિયા સાહેબ એમ કહે છે, હું આયોજનના ભાગરૂપે ઉદાહરણ આપું છું, ત્યારે પણ વાત થઈ હતી કે આપણી પાસે સરપ્લસ સ્ટોક છે. આપણે યુરિયાની ડિમાન્ડ 41 લાખ મેટ્રિક ટન છે, તેની સામે 46 લાખ મેટ્રિક ટન છે આપણી પાસે, અને 18 લાખ મેટ્રિક ટન ડીએપી ની સામે 23 લાખ મેટ્રિક ટન. હા, બીજી તરફ નહીં, મેટ્રિક ટન એનપીકે જે આપણે વાત કરી છે 15 લાખ મેટ્રિક ટન, એની સામે 30 લાખ મેટ્રિક ટનની આપણી પાસે સ્ટોક છે. હવે આ ગયા મહિનાની વાત હતી, છતાં પણ આજે ગઈકાલે કૃષિ મંત્રીએ પણ વાત કરી કે નહીં કોઈ તકલીફ નથી. હવે કેન્દ્રીય મંત્રી કહે છે કે આપણી પાસે બધું જ છે, પણ આમાં આયોજનનો અભાવ પણ દેખાય છે ને. આ ઉદાહરણ એટલા માટે આપું છું, નો ડાઉટ આજે ખાતર વિષય નથી, પણ વિષય આયોજન છે. ડિસ્ટ્રીબ્યુશનમાં આયોજનમાં કમી છે, આજે પણ બુમરાળો ઉઠી રહી છે. એવું ક્યાંક આ માવઠામાં ન થાય. અગેન એન્ડ અગેન વી સેડ કે અમારી પાસે જરૂર કરતા વધારે સ્ટોક છે, ક્યારેય સ્ટોક ઓછો છે એવું ક્યારેય પણ હજી સુધી બન્યું નથી. ઇનફ સ્ટોક છે, આયોજનમાં પણ ખામી નથી. જ્યારે સમય તરસી આખી સિઝન તમે જોશો તો આપણે સિઝનમાં 2 મહિના લેટ ચાલી રહ્યા છીએ, કારણ કે પહેલા દુષ્કાળ, પછી અતિવૃષ્ટિ, પછી આપણે તાવતેનો માર, એટલે ઘણી બધી વિટંબણાઓમાંથી આપણે લેટ થયા છીએ. એ કુદરતી કારણ છે, લેટ થયા તો તમને એક સ્પેસ પણ મળી જાય. પણ સાહેબ એનપીકે માં ડબલ આપણી પાસે જો સ્ટોક હોય તો આપણે ફસાઈ ક્યાં રહ્યા છીએ? ફસાઈ ત્યાં રહ્યા હતા એનપીકે માં. ઓનેસ્ટ જવાબ આપીશ તમને. બિલકુલ કોઈ અછત નથી, કોઈ અછત નથી. એ પહેલાથી અમે કહેતા આવ્યા છીએ, અછત ક્યારેય હતી પણ નહીં. પ્રોબ્લેમ ત્યાં હતો જે ભાવ વધારાની બબાલ હતી, ઇન્ટરનેશનલ માર્કેટમાં રો મટીરિયલના ભાવ જે વધ્યા હતા, અને એ ભાવ વધારો ખેડૂતો ઉપર ના જાય એની ગડમથલમાં સરકારે પોતાની રીતે જે તૈયારીઓ કરવી જોઈએ એ વ્યવસ્થાપન તંત્રમાં એ સબસિડી બહુ સારી વાત તમે પણ જો ખેલદિલીથી એ વાત સ્વીકારી હતી, પણ 1185 ના 1470 ના પરિપત્રનો હજુ પણ સ્પષ્ટ જવાબ નથી. પેલા જે લોકો 1885 એનપીકે 12-32 ના ચૂકવતા હતા 50 કિલોના એક કટ્ટાના એક બોરીના, આજે 1470 રૂપિયા ચૂકવી રહ્યા છે. આપણે ત્યારે બિલ સાથે પણ ચર્ચા કરી હતી. એ મુદ્દે કોઈ મગનું નામ સાહેબ મરી પાડવા તૈયાર નથી, કોઈ પણ નહીં. એટલે ભાવ વધારો જે થયો, આપણે એમ કહીએ છીએ કે ખેડૂતો પર બોજ નહીં આવે, જે સરકારનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. પ્રેક્ટિકલી વાત તો એ છે કે આવી રહ્યો છે ને, એની સામે કોઈ પ્રેક્ટિકલ જવાબ નથી સરકાર પાસે. નહીં, પ્રેક્ટિકલ જવાબ એ છે એનો કે ચોક્કસપણે સરકારે પોતાની ગાઈડલાઈન એ જે તે સંસ્થાઓ જે મંડળીઓને આપે છે એમને પહોંચાડી છે, એનો અમલ ચાલુ છે. ક્યાંક છૂટાછવાયા બનાવો બન્યા છે, આપણે જોયા. એ છૂટાછવાયા બનાવોને પણ સરકારે ત્વરિત પ્રતિક્રિયા આપીને નાખ્યા છે, અને જે પણ ભાવ વધારો લેતા હતા એમને રોકવાનું કામ પણ સરકારે કર્યું જ છે. ઓકે, મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાશે. મધુભાઈ ધોરાજી, આયોજનની એટલા માટે આજે ચર્ચા કરવી જરૂરી છે કે ખાતર, પાણી, વીજળી તમામમાં આપણે આયોજન તો કરીએ છીએ, પણ ક્યાંક લેકિંગ પોઈન્ટ રહી જાય છે. સૌરાષ્ટ્રની 56 એપીએમસી પણ આપણે જાણીએ છીએ કે 70% મોટા ભાગે ઓપનમાં જો મગફળીઓ ઠલવાય, બાદમાં ક્વોલિટી ચેક થાય, ભેજ છે કે નહીં, ફરીથી બારદાનમાં ભરાય. તો અત્યારની સ્થિતિએ સાહેબ માવઠા સામે આપણી કેટલી તૈયારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હિસાબથી? એપીએમસી ની પણ જવાબદારી છે ને. એપીએમસી જો સત્તાધારી પક્ષમાં બેઠા હોય એ વ્યક્તિઓ ચલાવી રહ્યા હોય, વિપક્ષમાં બેઠા હોય એ વ્યક્તિઓ ચલાવી રહ્યા હોય, તો તેમની પણ જવાબદારી છે. આપણા તમામ આયોજનો છતાં સાહેબ એવી ઘણી ઘટનાઓ સામે આવી જાય છે કે અનાજ પલળી જાય છે, અનાજ બગડી જાય છે, આપણી પાસે વ્યવસ્થા નથી. 2021માં આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. ખરેખર તો આ ખરેખર આપણે ટોટલી આયોજનમાં ફેલ હોય એવું લાગે છે. કારણ કે એ એટલા માટે કારણ કે આ ગયા વરસાદની અંદર મારી પાસે એક નોંધ આવેલી હતી કે ચાલુ વરસાદ હતો, અને ચાલુ વરસાદની અંદર ખેડૂતોને રિક્વેસ્ટ કરી હતી કે તમારે તમારો માલ લાવવો હોય તો તમારે ખેતરમાં ઉતારવો પડશે, માર્કેટની અંદર જગ્યા નથી. વરસાદ હોવાના કારણે ખેતરમાં પણ મુશ્કેલી પડવાની શક્યતા બતાવી. એટલે આ ખરેખર આપણું આ તંત્ર કયા રસ્તે જાય છે એ ખબર પડતી હતી. આપની પાસે સંપૂર્ણપણે આગાહી હોય અને તેમ છતાં ખેડૂતોને એમ કહેવામાં આવતું હોય કે તમે તમારો માલ લાવો. હવે ખેડૂતોનો માલ આવશે નથી, માર્કેટિંગ એપીએમસી વાળા નથી એને હાથીએ કેમ
મધુભાઈ, ઘણી આપણે જગ્યાએ મારી અતુલ કમાણી સાથે કે ઘણી બધી હા, જગ્યાએ હા. વાત થઈ છે કે એડવાન્સમાં આજથી સાંજે જે નવી ખરીદી કરવાની હતી ના પાડી હતી. આજે આપણે ડિબેટ એવા સમયે કરી રહ્યા છે, કદાચ ડિબેટ કોઈ માવઠું આવ્યું હોત ન કરે નારાયણ અને બાદમાં સ્થિતિ થાત ત્યારે આપણે ડિબેટ કરત, પણ ડિબેટ કરવાનો હેતુ એ છે કે જો ક્યાંક હજુ લેકિંગ છૂટી ગયું હોય તો એટલીસ્ટ મેસેજ બહુ ક્લિયર કટ પહોંચે, ખેડૂતો હોય, તંત્ર હોય, સરકાર હોય, એપીએમસી હોય. એટલે આપણે ખરેખર આપણી પાસે આગાહી પણ આવી જાય છે. ગુજરાત આપણી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એના અત્યારે ટોટલી 9 જિલ્લાની અંદર છે કે ત્યાં દરેક જિલ્લાની અંદર અઠવાડિયાની આગાહી આપવામાં આવે છે કે ક્યારે વરસાદ થશે, કેટલો થશે અને દરેક હવામાનની આગાહી આપવામાં આવે છે. પરંતુ આ તંત્રથી ખેડૂતો પણ વાકેફ નથી અને એપીએમસી ને પણ ખ્યાલ નહીં હોય કે એક દામુ નામનો પ્રોજેક્ટ ચાલે છે ગુજરાતની અંદર, આખા દેશની અંદર ચાલે છે. આખા દેશની અંદર 195 એના વેધર સ્ટેશન છે અને આપણા રાજ્યની અંદર ટોટલી 27 એના સ્ટેશન મંજૂર થયેલા છે. ફક્ત અત્યારે 9 સ્ટેશન અત્યારે કામ કરી રહ્યા છે. કેટલામાંથી 9 કામ કરી રહ્યા છે? આ ટોટલી 9 અત્યારે સ્ટેશન છે. 9 સ્ટેશન અત્યારે કાર્યરત થઈ ગયા છે. આ પ્રોજેક્ટ છે 2007 નો પ્રોજેક્ટ છે. પ્રવીણભાઈ, તમે વિચાર કરજો, 2007 નો પ્રોજેક્ટ છે, પણ હજી આ પ્રોજેક્ટ ને આપણે ખેડૂતો સુધી અને આપણા તંત્ર એપીએમ સુધી આપણે પહોંચાડી શક્યા નથી. 2007 નો પ્રોજેક્ટ છે. 2018 ની અંદર આ પ્રોજેક્ટ માટે 9 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ 2018 ની અંદર હજી કેટલીક જગ્યાએ પણ જગ્યાઓ ખાલી છે. એટલે આ ખરેખર બધા પ્રોજેક્ટ લાવવામાં આવે છે પણ આ ખેડૂતો સુધી પહોંચાડવામાં આપણે ખરેખર એ ઉણા ઉતર્યા છીએ. ઓકે, અતુલ કામાણી આ જવાબ લઈ લે અતુલ કામાણી પાસેથી. મધુભાઈ દોરાજીયા, અતુલ કામાણી, એક તો અતુલ કામાણી, મધુભાઈ દોરાજીયાએ જે વાત કરી કે એની અપડેટ એપીએમસી પાસે પણ રહેતી હોય છે, પણ મેં 56 એપીએમસી ની વાત કરી, તમે સૌરાષ્ટ્ર એપીએમસી ના ચેરમેન છો. આ સ્થિતિમાં સાહેબ માવઠું દર વખતે પડે છે, છતાં પણ તમામ તૈયારીઓ છતાં આપણી જે તૈયારીઓ છે અને આપણી પાસે જે સુવિધાઓ છે આજની તકે, નવેમ્બર 2021 ની વાત કરું છું, ટૂંકી પડી જાય છે અડધા ઇંચ વરસાદમાં. તો 3 દિવસની માવઠાની આગાહી છે, કઈ પ્રકારની તૈયારી, અને હજુ પણ કદાચ તૈયારીઓ છતાં જો કદાચ માવઠું થાય તો શું સ્થિતિ થાય? કેમ કે મગફળીની ખરીદી પણ થઈ રહી છે, કપાસની ખરીદી પણ થઈ રહી છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડોની સ્થિતિ શું કહે છે? સૌરાષ્ટ્રના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો છે ને એ આમ તો પ્લેટફોર્મની સુવિધા ઓછી હોય ને એવું જ અત્યારે જોતા લાગી રહ્યું છે. આમ તમને વાત કરું ને તો ખેડૂતોને આ વર્ષ શરૂઆતથી, ચોમાસાની જયારે શરૂઆત થઈ ત્યારથી જ ખેડૂતો માટે નુકસાન થતું હોય ને એવું અત્યારે જોતા લાગી રહ્યું છે. કારણ કે શરૂઆતમાં સારો વરસાદ થયો, ત્યાર પછી 33 થી 54 દિવસ સુધીમાં જયારે ખેડૂતોને વરસાદની જરૂર હતી ત્યારે ન થયો અને પછી અતિવૃષ્ટિ થઈ. અતિવૃષ્ટિ બાદ ખેડૂતો જયારે પોતાનો માલ પકવી અને ખેતરમાં લાવ્યા ત્યારે એની ઉપર વરસાદ પડ્યો. વરસાદ પડ્યા બાદ જે ખેડૂતો પોતાનો માલ લઈ અને માર્કેટ યાર્ડ સુધી વેચવા આવ્યા તો એની ઉપર પણ વરસાદ થયો. અને અત્યારે જે કમોસમી વરસાદની વાત જે આપણે જોઈ રહ્યા છીએ, કમોસમી વરસાદથી મોટા ભાગે આમ તો ખેડૂતોને જ નુકસાન થતું હોય છે. માર્કેટિંગ યાર્ડ જે બનાવવામાં આવ્યા છે એમાં મારા ખ્યાલ પ્રમાણે સૌરાષ્ટ્રમાં 80% માર્કેટિંગ યાર્ડ છે એને પ્લેટફોર્મ માટે મગફળી ઉતારે એવી જગ્યા નથી. મોટા માર્કેટિંગ યાર્ડો છે, ગોંડલમાં એ સુવિધા છે, ટોટલ જગ્યા છે, મતલબ કે પ્લેટફોર્મ નથી. પ્લેટફોર્મ નથી. ગોંડલમાં જગ્યા છે અને પ્લેટફોર્મ પણ છે, પણ આ વર્ષે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ કોની સુધીની આવક છે. ખેડૂતોને અત્યારે પૈસાની જરૂરિયાત છે અને આમ જોઈએ તો ખેડૂતોને વાવણી કરવાનો સમય હોય એટલે મગફળી મોટા ભાગનું ખેડૂતો વેચી રહ્યા છે. એટલે મગફળી વેચવા માટે ખુલ્લા મેદાનમાં જ ઉતારવી પડે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો અત્યારે ખુલ્લા ગ્રાઉન્ડમાં, જ્યારે સિઝન ચાલુ થઈ ત્યારની ખુલ્લા ગ્રાઉન્ડમાં અમે માલ વેચીએ છીએ. આજની તારીખમાં મગફળી રાજકોટમાં પૂરી થઈ ગઈ છે. આજે સાંજે આવક કરવા દેવામાં આવી હતી, પણ વરસાદની આગાહીના હિસાબે આવક અત્યારે બંધ કરી દેવામાં આવી. એવી જ રીતના જામનગરમાં 8 થી 10,000 ગુણી અત્યારે ગ્રાઉન્ડમાં પડેલ છે. ગોંડલમાં પણ ગ્રાઉન્ડમાં પડેલ છે. જો કાલ સુધી વરસાદ ન આવે તો એ ખેડૂતોને નુકસાની નથી થાય એમ, પણ કાલ સાંજ સુધીમાં જો વરસાદ આવી જાય અને જો મગફળી ગ્રાઉન્ડમાં પડી હશે તો એ ખેડૂતોને મોટું નુકસાન થશે. મારું કહેવાનું એ જ છે કે માર્કેટિંગ યાર્ડની જયારે સ્થાપના કરવામાં આવી ત્યારે કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસે સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, હોસ્પિટલો અને માર્કેટિંગ યાર્ડોને બનાવ્યા, પણ આ સરકારમાં માર્કેટિંગ યાર્ડ જે બનાવેલા છે એની ઉપર 2 પ્લેટફોર્મ નથી બનાવી શકતા.
દુઃખની વાત છે. ખેડૂતોની ચલો આમાં જે આવક સત્તા પક્ષ છે, અને વિપક્ષ એકબીજાને ઘેર છે, પણ સોલ્યુશન તો લાવવું પડશે ને. આપણે સહકાર મંત્રાલય બનાવી લઈએ, એપીએમસી એક્ટ નિરસ્ત કરી દઈએ, પ્રાઇવેટ એપીએમસીઓને મંજૂરીની વાત હોય. કિશનસિંહ, આ તમામમાં એક વાત તો ક્લિયર છે ને કે વર્ષોથી અમુક એપીએમસી છે, અમુક માર્કેટયાર્ડ છે. મેં ઉમરાળાનું પણ બાય ઇલેક્શન સમયે ઉદાહરણ આપ્યું હતું કે રાજકીય દાવપેચોમાં ઉમરાળાનું એપીએમસી બંધ છે. હવે ભાવનગર જવું પડે અથવા પાલીતાણા જવું પડે, આવા ઉદાહરણ પણ છે. તો આ બધી ઝંઝટમાંથી ક્યારે બહાર આવીશું? કેમ કે તમે પણ પ્રેક્ટિકલી સમજો છો કે કપાસની બીજી કે ત્રીજી વીણી હોય તો એ ખેતરમાં અત્યારે નુકસાનીની ભીતિ છે. એ તો આપણા હાથમાં નથી, પણ માર્કેટયાર્ડમાં જ્યાં ગુણીઓ ખુલ્લામાં પડી છે કે જ્યાં કદાચ વ્યવસ્થા જ નથી, તેના ઉપર પહેલા ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ને. પ્રવીણભાઈ 100% સાચી વાત છે ને, જવાબદારી બને છે ખેડૂતની, સરકારની અને ડામર પ્રોજેક્ટની પણ વાત કરીએ. મારે અતુલભાઈને જણાવવું છે, બખૂબી એમણે પોતાના મોઢે જ સફળતાનો સ્વીકાર કરી લીધો અને એ પણ બોલી ગયા અતુલભાઈ ભૂલથી ભાજપને ખરાબ ચિતરવાની ચાલમાં એ પોતે ચિતરાયા કે મબલક ઉત્પાદન થયું છે. આ મબલક ઉત્પાદન, કારણ કે જે સમયે તમે એપીએમસીઓ બનાવીને ત્યારે આટલું મબલક ઉત્પાદન નહોતું થતું, એટલા માટે પ્લેટફોર્મ નહોતા. અતુલભાઈ, તમે એ કહેવાનું ભૂલી ગયા. તમે ગોંડલનો યાદ કર્યું ને, એ ભારતીય જનતા પાર્ટીના શાસન પછી બનેલું છે. રાજકોટની વાત કરી, ભારતીય જનતા પાર્ટીના શાસન પછી બનેલું છે. ઊંઝાનું ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બનાવ્યું નવું, એ મહેસાણાનું પછી બનાવ્યું, આણંદનું પછી બનાવ્યું. એટલે અમે જે બનાવ્યા છે ને એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે, તમે મતને ધ્યાનમાં રાખીને બનાવ્યા. રાજકોટમાં બની છે, વ્યવસ્થા છે, તમે જ સ્વીકાર્યું. 10,000 ગુણી પડી હોય મગફળી, રાજકોટમાં વ્યવસ્થા છે. કિશનસિંહ બનાવ્યું, 100 પણ બનાવ્યું, તમે બનાવ્યું, કોંગ્રેસે બનાવ્યું, આપણે એમની નિષ્ફળતા સ્વીકાર લીધી, અમારી સફળતા. અને વાઇસ વર્ષા 10,000 ગુણી મગફળી પડ્યું, આપા માર્કેટિંગ યાર્ડ પડી છે. ના કરે નારાયણકાલ વરસાદ આવી જાય, કૃષિ મંત્રી જોડાયેલા છે આપા માર્કેટ યાર્ડ સાથે. આપણે આપ પણ જાણો છો. આ સરકારની દીર્ઘદ્રષ્ટિના લીધે જ જ્યારે દુષ્કાળના ડાગલા વાગતા હતા, અમારી ઉપર માછલા ધોવાતા હતા, છતાં પણ પાણી માટે અમે પ્રાયોરિટી પીવાના પાણીને રાખી હતી. ધોરાજીયા સાહેબ અહીંયા બેઠા છે, તમામ ડિબેટો અમારી સાથે હતા. ત્યારે પણ અમે કીધું હતું કે પીવાના પાણીની પ્રાથમિકતા છે. ગુજરાતને છેલ્લા 3 વર્ષમાં અમે ટેન્કર રાજ બનવા નથી દીધું. ઘણા વર્ષોથી અમે એ ટેન્કર રાજની પ્રથા દૂર કરી, પાણીને સાચવ્યું અને જે તે સમયે જે તે સરકારોએ પાણી અને જળ સંચય માટેના અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. એમાં સિંચાઈ માટેના કાર્યો કર્યા છે અને એનું જ આ પરિણામ છે. બધી રીતે અતુલભાઈએ કહેવું પડે છે કે મબલખ ઉત્પાદન થયું છે. એ મબલખ ઉત્પાદનને સાચવવાની જવાબદારી ચોક્કસપણે ઉત્પાદન કિશનસિંહ, જે થયું છે એ વાસ્તવિકતા અમે સ્વીકારીએ છીએ. થેન્ક યુ. થયું છે તો અમે કહીએ છીએ. થેન્ક યુ. ઉત્પાદન વધ્યું તો સામે ફેસિલિટીઝ વધારવી પડશે ને. થેન્ક યુ. અને એક અમે ખરીદી રહ્યા છીએ પાછું. અતુલભાઈ, ઉત્પાદન વધ્યું છે, નહીં ખરીદી રહ્યા છીએ. 17 જણસોના MSP 1.5 ગણા કરીને અમે ખરીદી રહ્યા છીએ. એટલે કિસાનોના હિત ભારતીય જનતા પાર્ટીની સરકારોના અહીંયા 365 દિવસ સમાયેલા છે. આ આપની જ વાતનો આ પુરાવો છે. અતુલ કમાણી, મતલબ પ્રોડક્શન વધ્યું છે તો ફેસિલિટી કેટલી વધી, મુદ્દો અહીંયા બને છે ને. અને 1.5 ગણું નહીં, માફ કરશો, 4 વર્ષમાં MSP માં કેટલા ભાવ વધ્યા મગફળીના? કિશનસિંહ ક્વિક રિએક્શન. 1.5 ગણું ઓવરઓલ મગફળીના કેટલા ભાવ વધ્યા? એકલી મગફળી હું કહું છું, ઘઉંમાં MSP માં કેટલા પૈસાનો 1 કિલો વધારો આવ્યો, ક્વિન્ટલે 40 રૂપિયા. આપણે આજ મુદ્દો નથી, વિક્રમજનક ઉત્પાદન છે, પણ આપણે સાચવવાની અને જે 7 કરોડની વાત કરતા હતા, 7 કરોડ ટન બગડી જાય છે. એ જે તે કોંગ્રેસ સરકારો વખતે રેલવે સ્ટેશનોમાં અને ગોડાઉનોમાં સડી જતું. 2016માં કોની સરકાર હતી? એમ નહીં, એ ટાઈમે માત્ર 1.5 લાખ ટન. હવે 7 પરથી 1.5 પર આવ્યા. હવે 90,000 ટન પર છીએ અમે, અને એને પણ અમે માઇનસ કરવાની. અતુલ કમાણી, ચલો કોંગ્રેસની સરકારમાં આટલું બગડતું, અહીંયા આટલું બગડતું, પણ ઉત્પાદન વધ્યું છે તો ફેસિલિટીઝ પણ વધારવી પડશે ને. નહીં કે કોંગ્રેસ સાચવે છે એપીએમસી, એ કોંગ્રેસ વાહવાહી કરશે, ભાજપ સાચવે છે વાહવાહી કરશે. રાજકોટ એપીએમસી તો બનાવી દીધું, 10,000 ગુણી મગફળી જો બહાર પડી હોય તો વ્યવસ્થા ખરી આપની પાસે સાચવવાની? 100% પ્રવીણભાઈ, ઉત્પાદન વધ્યું છે, એની સામે હાઇબ્રિડ બિયારણો આવી ગયા છે. પહેલાના સમયમાં 20 મણથી વધારે મગફળીનું ઉત્પાદન નહોતું આવતું. આજે 35 થી 40 મણ સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન આવે છે. સારી મગફળી છે, પરંતુ જે પ્રમાણે અપડેટ આવે એ પ્રમાણે અપડેટ માર્કેટિંગ યાર્ડોનું પણ થવું જોઈએ. રાજકોટ માર્કેટિંગની જે વાત કરે છે કિશનસિંહ કે ભાજપની સરકારમાં બન્યું છે, પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પ્લેટફોર્મની વ્યવસ્થા નથી. એ હું કહું છું, સત્તા પક્ષમાં બેઠા છે, સત્તા પક્ષના ચેરમેન હોય છતાં 5 પ્લેટફોર્મ બનાવવા કોઈ એના માટે અઘરી વાત નથી. બીજા નંબરમાં માર્કેટ યાર્ડની જે આવક હતી, જે બહારની શેષ ઉઘરાવતા હતા, એ અત્યારે બંધ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડની અતુલ કમાણી, એક 5 સેકન્ડ થોડું કરેક્ટ કરવા માંગીશ. કિશનસિંહ બહુ મહત્વનો મુદ્દો કીધો. હવે 3 કૃષિ કાયદા તો સુપ્રીમ કોર્ટમાં હોલ્ડ પર છે, લાગુ તો છે નહીં.
તો માર્કેટ સેસ બંધ કઈ રીતે થયો? અત્યારે સત્તા બંધ પક્ષે છે, પણ સવાલ કરી. નહીં, નહીં, એક મિનિટ, ખેડૂતોના એક લાભમાં મિનિટ. લીધેલા પગલું એક મિનિટ કોંગ્રેસે- આવું છું, એક મિનિટ. કિશનસિંહ જવાબ લઈ લઉં. તો માર્કેટ સેસ બંધ કેમ થયો? 3 કાયદા તો હોલ્ડ ઉપર છે. આ કાયદા આવ્યા પછી જે ગામડાની સેસ કોઈ પણ માર્કેટિંગ યાર્ડ ઉઘરાવતા હતા એ તમામ ગુજરાતમાં તો તમામ બંધ જ છે. અચ્છા. માર્કેટિંગ યાર્ડના જે અધિકારીઓ બહાર જે સેસ ઉઘરાવવા માટે જતા હતા એ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડને 1.5 થી 3 કરોડનો વાર્ષિક નુકસાન છે. 2.5 થી 3 કરોડ રૂપિયા પ્લેટફોર્મ બનાવવામાં નથી જોતા, પણ અત્યારે જે બંધ કરી દીધી એના માટે નુકસાની તો સંસ્થાને જ ભોગવવાનો વારો આવશે. ઓકે, ચલો 2 મુદ્દા નીકળ્યા મધુભાઈ દોરાજીયા. આપણી પાસે સમય ઓછો છે. જો આમ કહે છે માર્કેટ સેસ હોલ્ડ ઉપર છે, કાયદાઓ 3 કૃષિ કાયદાઓ તો પણ બંધ થઈ ગયું. એક તરફ હવે એપીએમસી નુકસાનીની વાત કરે છે, પ્રોડક્શન વધ્યું, પણ સામે ફેસિલિટીઝ આપણે કેટલી વધારી? ઉપયોગ શું કર્યો? નહીં, એક આ મિનિટ, તો આ વખતે નથી એક મિનિટ, ઉઘરાયો. એક મિનિટ, નહીં, એક એ મિનિટ. કહે છે platform એક મિનિટ, બનાવવા હોલ્ડ ને. ઉપર છે ને. તમે એ ઝઘડો નહીં ભાજપ કોંગ્રેસ. આપણે મધુભાઈ પ્રોડક્શન વધ્યું માનીએ છીએ, એની સામે એમએસપી જેટલી ટકાવારીની દાવા થાય છે એ દાવા સામે સવાલ ઉઠતા આવ્યા છે, પણ પ્રોડક્શન વધ્યું એની સામે ફેસિલિટીઝ કેટલી વધી? 3 કાયદાઓ તો હોલ્ડ ઉપર છે, માર્કેટ સેસ છતાં પણ બંધ. પ્રવીણભાઈ, ખરેખર તો અત્યારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે, એમાં એટલી બધી ફેસિલિટી સરકારશ્રી, કેન્દ્ર સરકારશ્રી આપે છે કે દરેક એપીએમસી જેટલો ફાયદો લેવો હોય એટલો લઈ શકે. પરંતુ Very good. આ એપીએમસી ના ખાતા પ્રોજેક્ટ મંજૂર કર્યા નથી, અથવા તો પ્રોજેક્ટ મંજૂર કરાવવા એ રસ લીધો નથી. ગમે ત્યાં રાજ્ય સરકારમાં અથવા રાજ્ય સરકાર તરફથી પણ રસ ઓછો લીધો હોય એવું પણ બને. દરેક તાલુકાની અંદર સ્ટોરેજની વ્યવસ્થા કરવા માટે, માર્કેટિંગ પ્લેટફોર્મ બનાવવા માટે, શેડ બનાવવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે છે એ 2010-11 થી જે છે અમલમાં છે. પરંતુ આપણા રાજ્યની અંદર ઓછામાં ઓછો આમાં રોકાણ ફેસિલિટી એ લીધેલી છે. ફક્ત ને ફક્ત મોટા મોટા હોલ બનાવી નાખ્યા, તાલીમ હોલ બનાવી નાખ્યા, ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવી નાખ્યા. એક પણ એપીએમસી ની અંદર આ ખેડૂત તાલીમ કેન્દ્રનો પ્રોગ્રામ થતો નથી, અને ખેડૂત તાલીમ કેન્દ્રના નામે આજે એ ખરેખર એ સહાય લીધી, પણ ખરેખર ખેડૂતો માટે ફેસિલિટી ખરેખર ઊભી કરવી જોઈએ. એ ફેસિલિટી ઊભી કરવાની અંદર આ ખરેખર આ તંત્ર જે છે એ ખરેખર ઊણું ઉપડ્યું છે. આપણે જોઈએ છે કે માર્કેટિંગ યાર્ડ ની અંદર જયારે માલ આવતો હોય, વરસાદ પડતો હોય ત્યારે તણાતો હોય છે. આ અંતે તો નુકસાન જ હોય છે. આ ઉપરાંત એમ કહેવામાં આવે છે કે ભાઈ સ્ટોરેજ ફેસિલિટી અંદર રેલવે છે, તો રેલવેના વેગન માંથી પણ માલ ઉતરતો હોય છે, ને રેલવેના પ્લેટફોર્મ ઉપર પણ સંગ્રહની પૂરી વ્યવસ્થા નથી. આપણું જે અનાજ છે તેમજ ખાતર છે દર વખતે કેટલું ને કેટલું બગડી જતું હોય છે. એટલે એટલા માટે તો ચિંતાજનક આંકડો આપ્યો ને કિશનસિંહ. વાત મૂળ વાત એ નીકળે છે, આજે સમયનો અભાવ છે ડિબેટમાં, પણ આપણે આટલું બધું હરણફાળ ભરી રહ્યા હોય તો આમે ફેસિલિટીઝ પણ વધારવી પડશે ને. આ એપીએમસી માં ભાજપ કોંગ્રેસના કાવા દાવા થશે તો પ્લેટફોર્મ તો બાકી બીજાના 10 વર્ષ સુધી નહીં બને. નહીં, ચર્ચા માટે બરાબર છે કે હું અતુલભાઈને કહું, અતુલભાઈ મને કે પણ ચોક્કસપણે રાજ્ય સરકાર, એપીએમસીઓ અને જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમીઓ છે, ઇનામ એટલા માટે છે. દોરાજીયા સાહેબે પણ ઉલ્લેખ કર્યો કે આપણે જ્યાં પાછળ રહી ગયા સંયુક્ત રીતે મહેનત કરવી પડશે ને. રાજ્ય સરકાર માટે એપીએમસીઓ પણ એટલી જ અગત્યની છે, ખેડૂતો પણ એટલા જ અગત્યના છે, અને ઉત્પાદનની જાળવણી જે એપીએમસીઓ ખરીદે છે કે બાકીના બીજા લોકો ખરીદે છે, જે બલ્કમાં હોય છે, એની જાળવણી પણ આપણા સૌની, અને ખાસ કરીને જે સત્તામાં અમે છીએ તો અમારી જવાબદારી બને છે. વાતનો સ્વીકાર. એટલે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે પણ કમીઓ છે એને પણ ત્વરિત સુધારી લેવામાં આવશે. પણ અગેન દોરાજીયા સાહેબે જે દિશાસૂચક વાત કરી એ વાત સાથે હું પણ સહમત કે જે સ્થાનિક સત્તાવાળાઓ છે એપીએમસી ના, એમણે પણ સરકાર પાસે જવું પડશે, યોગ્ય વ્યવસ્થાપન તંત્ર પાસે જવું પડશે, રિપીટેડ જવું પડશે, જ્યાં સુધી એ કાર્ય પૂરું ના થાય. તમે સત્તામાં છો મોસ્ટ ઓફ જગ્યાએ, એને ક્યાં જવાની જરૂર છે? ખેડૂતના વિષયમાં કોંગ્રેસ કોઈ ભાજપ કોંગ્રેસ ખેડૂત છે, સહકારી જે પણ સંસ્થાઓ છે ત્યાં તકલીફ છે, તમે જાણો છો. સત્તા પક્ષ પાસે જેટલી એપીએમસી છે માત્ર વ્યવસ્થાપન તંત્ર અને સત્તા માટેની છે. ખેડૂત હિતની જે વાત આવે છે ત્યાં બધી પાર્ટીઓ કોઈને પણ કોઈ સપનામાં પણ ના વિચારી શકે કે ખેડૂતનું અહિત થાય. ચલો, અહિતની વાત નથી, પણ આજે ચર્ચા કરવાનો મૂળ મુદ્દો એ હતો કે આપણે દરેક વખતે શું છે આ આયોજનના અભાવે જે કંઈ પણ થાય એ બાદ ચર્ચા કરીએ છીએ. પણ 3 દિવસની માવઠાની આગાહી છે. આમ તો માવઠું ન પડે અત્યારની જે સ્થિતિ, પણ આપણે તૈયારીઓ 3 દિવસ માટે જે છે, બાકી આમ તો 5 દિવસ માટે કરવામાં આવ્યું છે આગાહી, પણ આ 3 દિવસમાં જો ચૂક રહી ગયો અને ચૂક
આયોજન છતાં રહી જાય ને આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કમી હોય તો એ વિશે વાત થવી જોઈએ, ખુલ્લા મને વાત થવી જોઈએ, એમાં સત્તા પક્ષ વિપક્ષ ન ચાલે. અને આભાર કિશનસિંહ, ઇનામ યાદ તો કરી, આજકાલ તો બહુ ઓછા લોકો યાદ કરે છે. ઇનામમાં ઘણું જોડાયું, VRO ને success ઘણું બધું જોડાયું, કેમ કે 2016 ની આ યોજના છે અને ઇનામ વિશે બહુ ઓછી ચર્ચા થાય છે. ડાયરેક્ટ ઓનલાઈન એપીએમસી જોડાવાની વાત છે. ભલે 2-2.5 કરોડથી એટલા ખેડૂતો જોડાયા હોય. અતુલભાઈ તો પૂછો કે એમની પોતાની જોડવાનો પ્રયત્ન કર્યો કે ના ચલો કર્યો? આ નેક્સ્ટ ડિબેટમાં ચર્ચા કરીશું ઇનામ વિશે. અતુલભાઈ યાદ રાખજો ઇનામ. આભાર અતુલભાઈ, કિશનસિંહ અને દોરાજીયા સાહેબ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.